અમદાવાદમાં પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની કતાર વચ્ચે એએમટીએસ બસો ખાલીખમ જોવા મળી. શહેરના તમામ વિસ્તારોને આવરી લેતી એએમટીએસ બસો ખાલી જોવા મળી છે. લોકો પેટ્રોલ પંપ પર લાંબી કતારોમાં ઉભા રહેવા તૈયાર છે, પરંતુ લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ નથી કરવો. એએમટીએસ બસનું ભાડું સસ્તું છતાંય લોકો નથી ઉપયોગ કરતા. બને તેટલો એએમટીએસની ઉપયોગ કરો તેવું પણ કહેવું છે. અફવા ઉઠતા જ અમદાવાદના પેટ્રોલ પંપ ઉપર છે તે વાહનોની કતારો છે તે લાગી હતી. બીજી તરફ વીટીવી ન્યૂઝ દ્વારા છે તે અમદાવાદમાં ચાલતી એએમટીએસ બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. માસ ટ્રાન્સપોર્ટ માટે આ સુવિધાયુક્ત બસો છે તે અમદાવાદના દરેક વિસ્તારને છે તે આવરી લે છે, છતાં પણ લોકો છે તે આ બસોનો જોઈએ તેવો ઉપયોગ કરતા નથી જોવા મળી રહ્યા. લોકો ઓછા પ્રમાણમાં છે તે આ પ્રકારની બસોનો એએમટીએસની બસોનો ઉપયોગ છે તે કરી રહ્યા છે. આપણી સાથે લોકો છે તેમની સાથે તેમના અભિપ્રાય લેવાની પ્રયત્ન કરશું. કાકા, અફવાઓ ઉડે છે પેટ્રોલ માટે લોકોને લાઈનોમાં ઊભું રહેવું પડે છે, પરંતુ તંત્ર આ પ્રકારની વ્યવસ્થાઓ કરી દે છે. મેટ્રો હોય, એએમટીએસની બસો હોય, આનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં, શું કહો છો? કે ના, 100% કરવો જોઈએ, કારણ કે સરકારશ્રી તરફથી જે કંઈ સુવિધાઓ ફાળવવામાં આવે છે એનો દરેક નાગરિકે ઉપયોગ કરવો જોઈએ. ખોટી લાઈનોમાં ઊભું રહેવું પડે છે. ના 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 એકચ્યુઅલી શું છે કે આપણી જોડે સગવડતા છે તેનો ઉપયોગ કરી લેવો જોઈએ. ખોટી લાઈનોની અંદર ઉભા રહીને પોતાનો ટાઈમ પાસ ના કરવો જોઈએ. ચોક્કસ, એટલે કે લોકો પણ એ જ રીતના કહી રહ્યા છે કે ખોટી લાઈનોમાં ના ઊભું રહી અને જે સુવિધાઓ આપવામાં આવે છે તેનો બને તેટલો ઉપયોગ કરવો જોઈએ. આપણી સાથે યુવાઓ પણ છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, યુવાઓ છો આપ? એક તરફ લોકો અમદાવાદમાં રસ્તાઓ ઉપર પેટ્રોલની માટે લાઈનમાં ઊભા છે, બીજી તરફ કોર્પોરેશન આ પ્રકારની સુવિધાઓ આપે છે, એનો ઉપયોગ નથી કરતા. બસો, મોટાભાગની બસો ખાલી જતી હોય છે. શું કરવું જોઈએ ખરેખર? हाँ, अभी कोई भी रिक्शा वगैरह नहीं है तो इसी में ट्रैवल करना पड़ रहा है. अभी पेट्रोल का भाव भी बढ़ गया है तो खुद का व्हीकल भी यूज नहीं कर सकते, तो फिर इसीलिए अब इसी में है. બસોનો ઉપયોગ એમ તો સસ્તો પણ છે અને સૌથી સારો પણ છે, એટલે ટાઈમ થોડું કન્ઝ્યુમિંગ કરવું પડે છે, પણ બેટર છે બસનો ઉપયોગ. એક તરફ લોકો રસ્તાઓ, જે પેટ્રોલ પંપો છે ત્યાં પેટ્રોલ માટે લાઈનોમાં છે તે ઉભા રહેતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ કોર્પોરેશન તંત્ર દ્વારા તો લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ નથી કરવો. એએમટીએસની બસ છે તે ખાલીખમ જોવા મળી અને એએમટીએસના ઉપયોગથી રૂપિયા અને ઈંધણની એક તરફ બચત થાય છે. અમદાવાદના એએમટીએસ બસોની અંદર વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક છે તે કરવામાં આવી રહ્યું છે. એક તરફ કોર્પોરેશન દ્વારા જે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે કે અમદાવાદના દરેક વિસ્તારને કનેક્ટિવિટી પૂરી પાડતી એએમટીએસ બસો છે તે દોડાવવામાં આવી રહી છે, તો બીજી તરફ અમદાવાદના આ જે દ્રશ્યો તમને એએમટીએસ બસના બતાવી રહ્યા છે કે સુવિધા પૂરતા પ્રમાણમાં આપવામાં આવી રહી છે, છતાં પણ ખાલીખમ બસો છે તે આ રસ્તાઓ ઉપર છે તે દોડતી જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે જે અફવા ઉડી અને અફવા બાદ પેટ્રોલ પંપ ઉપર છે તે વાહનોની કતારો લાગી પેટ્રોલ અને ડીઝલ માટે, પરંતુ જે માસ ટ્રાન્સપોર્ટેશન માટે જે સુવિધાઓ આપવામાં આવે છે તેનો ઉપયોગ છે તે એટલે કે સાવ નહિવત રૂપમાં થતો જોવા મળી રહ્યો છે. કેટલીક બસો તો રૂટમાં આ પ્રમાણે ખાલી ચાલતી જે છે તે જોવા મળે છે. આપણી સાથે કંડક્ટર છે બસના, તેમની સાથે. કાકા, ખરેખર એએમટીએસ જે સુવિધાઓ આપે છે કઈ કઈ વિસ્તારો આખા અમદાવાદને જોડી લેતી હોય છે, લોકોએ મહત્તમ આનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં? કરવો જોઈએ. લોકોને બહુ સરસ ફાયદો રહેશે આમાં, અને મિનિમમ 5 રૂપિયાના ભાડામાં એમટીએસ પેસેન્જરને એક સ્ટેન્ડથી બીજા સ્ટેન્ડે ઉતારે છે. ટ્રાફિક ઘટી જાય જો એએમટીએસ નો ઉપયોગ થાય તો કેટલો ટ્રાફિક ઉપર? ટ્રાફિક ઓછામાં ઓછો 50% ટ્રાફિક ઘટી જાય. ચોક્કસ, લોકો જે છે તે સસ્તા દરની અંદર ને સુવિધાયુક્ત મુસાફરી મળે તેવી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે, છતાં પણ લોકો તેનો ઉપયોગ ના કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે વીટીવીના રિયાલિટી ચેકમાં છે તે હાલ કેમેરાની અંદર કેદ થવા પામ્યા છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.